અરે અર્જુનસિંહ તમે જો હું તો ડરી જ ગયો હતો. ખરું કહેવાય આમ પાછળથી તમે મને ઓળખી ગયા કેવી રીતે અને આવીને તરત બાઇક ઊભું રાખી દીધું? દીકરીનો બાપ છે ને ગમે ત્યાંથી ઓળખાઈ જાય. હે બોલો ક્યાં જાઓ છો? ઘરે. હા તો ચલો હું પણ ઘરે જ જાઉં છું, મૂકી જાઉં તમને. તમે સમજ્યા નહીં અર્જુનસિંહજી, હું તમારા ઘરે નહીં મારા ઘરે જઈ રહ્યો છું. અરે હા તો હું પણ મારા નહીં તમારા જ ઘરે જઈ રહ્યો છું. મારા ઘરે? હા એમાં શું છે કે હું કેસર ભાભીને મળવા ગઈકાલે જવાનો હતો, પણ મારા ઢાબા પર જઈને થોડી બબાલ થઈ ગઈ એટલે ના જઈ શક્યો. પણ અત્યારે કેસર ભાભીને મળવા તમારા ઘરે જ જઈ રહ્યો છું, એટલે બેસી જાઓ. અરે આપણો રસ્તો અને મંજિલ એક જ છે. ના ના અર્જુનસિંહજી, તમે મારી ચિંતા ના કરો, હું મારી રીતે ઘરે જતો રહીશ. હું તો તમને પણ કહું છું કે તમારા ઢાબા પર બબાલ થઈ જાય ને તો તમારું ત્યાં હોવું બહુ જરૂરી છે. અને બાકી આટલા બધા લાંબા થવાની શું જરૂર છે તમારે? કેસરની તમે જરાય ચિંતા ના કરતા, એકદમ મજામાં છે, આનંદમાં છે. જુઓ મારા છે ને અહીંયાના બધા જ કામ પૂરા થઈ ગયા છે, એટલે અત્યારે મારે કેસર ભાભીને મળવા જવાનું જ છે. એટલે તમે બેસી જાઓ, કારણ કે મને ખબર છે ભાઈ વગર ભાભી આનંદમાં ના જોઈ શકે. ચલો બેસી જાઓ. હવે શું કરું? અરે બેસી જાઓ. બચાવો. હે છોડ. બહુ નાટક થયા વિક્રમસિંહ, અમારા રૂપિયા તું એમ નહીં આપે. આજે તારી એવી ધુલાઈ કરીશું કે અમારા તો શું પણ બધાના રૂપિયા ચૂકવી દઈશ. બસ વિક્રમસિંહ ભાગી ગયો. આને ઉઠાવો. હું જે કાંઈ પણ પૂછું એનો ગભરાયા વગર જવાબ આપજો. કોઈને કાંઈ ઘરમાં તકલીફ છે? એટલે કે સાસુ હેરાન કરતી હોય કે વર હાથ ઉપાડતો હોય? બેન આવું કાંઈ બને તો અમે ચૂપ ના બેસીએ, સામે બે ચોપડાવી જ દઈએ. એકદમ સાચી વાત છે. હું પણ મારા ઘરમાં મારા હક માટે જ્યાં બોલવાનું હોય, જ્યાં લડવાનું હોય ત્યાં લડી જ લઉં છું. હા અમે પણ લડી જ લઈએ છીએ. આશાબેન, આશાબેન, શું થયું? ચૂપ કેમ છો તમે? ના ના અમરબા, કંઈ જ નહીં, આ તો એમ જ. તબિયત તો ખરાબ નથી ને? સારી જ છે બેન. તન સારું હોય પણ મનનું શું? અમારી પારખી નજર કહી રહી છે કે તમે તકલીફમાં છો. આશાબેન, અમરબાની વાત પર હું સહમત છું. તમને જે પણ હોય દિલમાં એ ખુલીને બોલી દો. અમે અહીંયા તમારા માર્ગદર્શન માટે તો બેઠા છે. શું બોલું બેન, કંઈ કહેવા જેવું જ નથી. કંઈક કહું તો સમાજમાં નામ ખરાબ થાય કે ઘરમાં સંબંધો બગડે. એના કરતાં ચૂપ જ રહેવું સારું. આશાબેન, અહીંયા આવો. આશાબેન, ચૂપ રહેવાથી તકલીફનું નિવારણ નહીં આવે. તમારી પરિસ્થિતિનો અંદાજ અમે લગાડી શકીએ છીએ. તમારા મનમાં જે ડર છે
એનો ઉપાય અમારી પાસે છે. ₹181 અભયમ. કાંઈ પણ તકલીફ હોય તો આ નંબર ઉપર ફોન કરજો. તમારે કોઈને કહેવાની જરૂર નથી. તમને તરત જ મદદ મળી જશે અને તમારું નામ પણ ગુપ્ત રહેશે, ક્યાંય જાહેર કરવામાં નહીં આવે. આ સુવિધા ફક્ત મહિલાઓ માટે જ છે. આશાબેન, અમરબાની વાત પર ભરોસો રાખજો અને આ નંબર ઉપર પણ.